આ જગતની અંદર જેની જેની જે કાર થઈ, રામની પૂજા હું કોને કરી? આખી દુનિયાએ કરી. હા, અહીંયા એટલા બધા બેઠા છો, વૈષ્ણવની કંઠી પહેરવા વાળા કેટલા હશે આમાં? આંગળીમાં આંગળી અધરી કરો તો કેટલા વૈષ્ણવ છે? સરસ. હાલો હજી આગળ વ્યાજે. સ્વામિનારાયણ ભગવાનની કંઠી કેટલાય પહેરી છે? મારે જોતી નથી, ખાલી આંગળી અધર કરો, અને મારી પહેરાવી નથી તમ તમારે. હા હાલો. રુદ્રાક્ષની માળા કેટલાય પહેરી છે? 2 જણા મેં પહેરીશ. હજી આગળ વ્યા જઈએ. ગુરુના નામની કંઠી કેટલાય પહેરી છે? વાહ વાહ, સરસ. હજી આગળ વ્યા જઈએ. હવે જો એક આંગળી અધર થાય ને તો કહું કે નહીં સાચું. એમ રામના નામની માળા પહેરી હોય, રામની કંઠી પહેરી હોય એવું કોણ છે? ઓહો, આ તો ઓળિયા છે, હજી ભૂલાઈ જાય છે. આટલી. હા, હવે જેને વૈષ્ણવની પહેરી હોય, જેને રુદ્રાક્ષની, જેને હરિભગતની પહેરી હોય, કઈ વાંધો નહીં, કંઠી તો કોઈ પણ હોય, ભગવાનનું છે. પણ હવે હું તમને પૂછું કે આ દેશમાં રાજા કોની જેવો હોવો જોઈએ? રામ રાજ્યની કલ્પના આપણે કરીએ છીએ ને, શા માટે? ભગવાન કેટલાય છે, છતાં જ્યારે તમને અડધી રાતે કોઈ જગાડીને પૂછે કે આ દેશની અંદર રાજ્ય કોનું હોવું જોઈએ, ત્યારે કીધું રામ રાજ્ય હોવું જોઈએ. કેમ? રામની પૂજા એટલા માટે થઈ છે, એને આપ્યું છે. એક વખત પણ દશરથજીને એવું ન કીધું કે હું નહીં જાઉં, ઉલટાનું વૈયા ગયા. નહીતર પહેલું વચન માંગ્યું હતું. શું વચન માંગ્યું હતું પહેલા? એક બાર ભરત હિટીકા દેહુ પ્રાણ પ્રિય ભાવતજી. કઈ પેલું વચન માંગ્યું હતું, મારા દીકરાને ભરતને ગાદી દ્યો. હું માંગ્યું હતું? ભરતને ગાદી માંગ્યો. અને પછી બીજું માંગ્યું હતું, તાપસ વેશ વિશેષ ઉદાસી 14 વર્ષ ગાઓ બધા. રામ સિયા રામ સિયા રામ જય જય રામ, રામ સિયા રામ સિયા રામ જય જય રામ, સિયા રામ સિયા રામ જય જય રામ, રામ સિયા રામ સિયા રામ જય રઘુકુલ સદા ચલી આઈ, પ્રાણ જાઈ હર વચન જાઈ. રામ સિયા રામ જય જય રામ, રામ સિયા રામ જય જય રામ. સદા ચલી આઈ ભગવાન રામ. વચન બીજું છે, પેલા ભરતને ગાદી, અને રામને પછી વનવાસ. પણ થયું કેવું? પેલા વનવાસ ગયા, ગાદી પછી મળી. કેમ એવું કર્યું? કારણ કે રામને ખબર હતી ભરત મારો ભાઈ છે. એ હું બેઠો હોય, મોટો બેઠો હોય, ત્યાં સુધી કોઈ દિવસ નાનો ગાદીએ બેસે. એ થોડા કળયુગના હતા, એ તો સતયુગના હતા બધા. હા, મોટો પડ્યો રે નાનો ક્યાંનો ક્યાં પૂગી જાય એ અત્યારે થાય. મોટો કોણ ને નાનો કોણ એવું કાંઈ નહીં. દમડી જેના પાસે વધારે મોટાની
સંભાળ મોટાને પૂછવાનું ને એ બધું, ખેર જેના જેવા વિચારો, પણ ટૂંકમાં વાતો કરે કઈ થતું નથી. હા, રામાયણ સાંભળે કઈ નહીં, રામાયણની અંદર રામે કરેલું કંઈક જીવનમાં એની જેવો જીવવાનો પ્રયત્ન થાય તો રામની પૂજા એટલા માટે છે, આપ્યું છે, દીધું છે. એક પથ્થર બનીને પડેલી અહલ્યાનો સ્વીકાર કર્યો. ધર્મ માટે જંગલની અંદર પ્રાણીઓનો એક નાનામાં નાની ખિસકોલીને ભગવાને માથે હાથ કર્યો. તે તુંય મને કાયમ આવીશ કીધું ને. જેને જેને ભગવાન કહે, આ જગતની અંદર ક્યારેક કરેલો ઉપકાર માણસ ભૂલી જાય, ભગવાન ક્યારે કઈ ભૂલતો અનાયાસે હાલતા ચાલતા જ્યારે જ્યાં મજા આવે નામ સ્મરણ કરજો, ભગવદ ભજન કરજો, કીર્તન કરજો, સત્સંગ કરજો. કારણ કે આપણે જે ગોતીએ છીએ એ મિથ્યા સુખ છે. ભાગવત કહે, હું નથી કહેતો સુખી છે દુઃખ. મૂળ પૈસા નથી એટલે ઉપાધિ છે ને, કે નહીં? પૈસા નથી એટલે ઉપાધિ છે ને. પૂછો એને જેની પાસે છે એ નહીં. હા, નથી એને કમાવાની ઉપાધિ છે, અને જે કમાઈ ગયા છે ને એને વપરાઈ જવાની બીક છે. અને અંતકાળે શ્વાસ આમ આમ થતા હોય તેમ થાય કે શું થાય મારા રૂપિયાને, કે નહીં? આ કપડા દિવાળી આવશે હમણાં તો ક્યારે લેવા જશું ને ક્યારે સીવડાવશું ને આ તેન નાથી લેવા જવાની પેલા ઉપાધિ. એ ઉપાધિ આવે ને પછી સીવા આપે તો માપના થાય કે બગાડશે કે કેમ થાય એની ઉપાધિ. એ પહેર્યા પછી જૂના થઈ જાય એની ઉપાધિ. જૂના થઈ જાય પછી કેમ નાખી દેવા. આમાં ક્યાંય છે સુખ? હકીકતમાં તો આપણને એવું લાગે. એટલે ભાગવત એમ કહે કે તમે જેને સુખ માનો છો હકીકતમાં એ સુખ નથી. ક્ષણે જે સેકન્ડે જે પડે ભગવદ ભજન થાય, ભગવાનનું કીર્તન થાય, ત્યારે ઘણા લોકો એમ કહે ને કે ભાઈ સૂતક છે ને આ છે ને તે છે. લખ્યું છે શાસ્ત્રની અંદર, પુરાણોની અંદર, વેદની અંદર કે સૂતકી કોણ, કોને સૂતકી કહેવાય? તો કીધું જેનો દિવસ ભગવાનનું નામ લીધા વિના વયું જાય એનો દિવસ જ સૂતકી છે. સંતાન નથી એ વાંજિયા નથી, પણ જેના જીવનની અંદર ધર્મ નથી એ વાંજિયા છે. દીકરો કે દીકરી જેની ઘેરે નથી એ વાંજિયા નથી. વાંજિયા એ છે કરોડો રૂપિયા છે તો એ જીભેથી કોઈ દી હારું વેણ નથી નીકળતું. એ બધા જગતના વાંજિયા છે.